સુરતના ડુમ્મસ બીચથી ભીમપોર ગામ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને રોકવા સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક બની છે. દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ડુમ્મસ બીચથી ભીમપોર ગામ અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી એએમ મુનિયા તથા હઝીરા મરીન ટાસ્ક ફોર્સના પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસજે પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પીઆઈ એમએમ ઝાંબુકિયા, પીએસઆઈ બીઆર તડવી, પીએસઆઈ એસબી પટેલ તેમજ મરીન કમાન્ડોઝની અલગ અલગ ટીમોએ દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આવા સ્થળો, ઝાડી ઝાકરા અને સંભવિત છુપાવવાના સ્થળોની સઘન તપાસ કરવામાં આવી હતી. દરિયા માર્ગે થતી ગુનાખોરી અને ઘૂસણખોરી અટકાવવા કિનારે લાંગરેલી તેમજ શંકાસ્પદ બોટોની ઓન સ્પોટ ચેકિંગ કરવામાં આવી હતી.